રાજકોટની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ ઉઠી છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવાતવાળું ભોજન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રબર જેવી રોટલી, પાણી જેવી છાશથી હોસ્ટેલના છાત્રો પરેશાન થઈ ઉઠ્યા છે। વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સારું ભોજન આપવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। સાવ સ્વાદહીન હોય છે અને મોટા ભાગે છે એ કંઈક ને કંઈક એમાંથી નીકળતું હોય છે, જેમાં કીડા મકોડા હોય છે, ઈયળો છે, એવું વારંવાર આવો બનાવો બને છે। અને ભોજન છે સાવ સ્વાદહીન। રોટલી હોય છે તો રોટલીને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે, તણાય છે, તૂટવાની જગ્યાએ તણાય છે, રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે। આ બાબતે છે તો લિફ્ટ વારંવાર બંધ થાય છે। એવું નથી કે એક વખત, એમાં ઘણી વખત એવા પણ પ્રશ્નો જોવા મળે છે કે જેના કારણે લિફ્ટ બંધ થઈ એની અંદર વિદ્યાર્થીઓ ફસાઈ જાય છે। ઘણી વખત વિદ્યાર્થી પાસે મોબાઈલ ના હોય, લિફ્ટમાં મોબાઈલનું કવરેજ નથી આવતું, એટલા માટે એ કોઈ વિદ્યાર્થી છે એમાંથી કોઈનો કોન્ટેક્ટ પણ નથી કરી શકતા ઓફિસ લેવલે। એટલે વારંવાર આ બંધ થાય છે, એના કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે। અને ટોયલેટ બ્લોક છે તો ટોયલેટ બ્લોકના મોટા ભાગના ફ્લોર ઉપર છે ટોયલેટ બ્લોકમાં દૂરદર્શા જોવા મળે છે। મોટા ભાગે છે ટોયલેટ તૂટેલા છે અને ખરાબ હાલતમાં છે। વિદ્યાર્થીઓ દ્વારા અહીંના સમાજ કલ્યાણ અધિકારીથી લઈ ના જિલ્લાના નાયબ નિયામક અને મુખ્ય કારોબારી અધિકારી જે સમરસ સોસાયટીના છે ત્યાંથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીની રજૂઆતો કરેલી છે, પણ અમારા જે સમસ્યાઓ છે એનું નિવારણ કાયમી ધોરણે અત્યાર સુધી આવ્યું નથી। અને સમસ્યાઓ જે છે એ એટલા ધોરણે સાંભળવામાં આવતા નથી અને એનું સોલ્યુશન કરવા માટે કોઈ હાર્ડ એક્શન લેવામાં આવતા નથી।